છે। ઉનાના ઇતિહાસમાં પહેલીવાર બહેનો પણ આવેદનપત્ર આપ્યા છે, એટલે કેટલી ગંભીર ઘટના હશે આપને ખ્યાલ આવી ગયો છે। બાકી કોળી સમાજની બહેનો ક્યારેય રોડ પર ચડી નથી। આજ પહેલી વખત ન્યાયની ભીખ માટે રોડ ઉપર આવી છે। 2 દિવસ પહેલા તારીખ 15/4/2025ના રોજ ઉના શહેરમાં આવેલ મલ્હાર ઢોસાના માલિક અને સ્ટાફ દ્વારા કોળી સમાજની દીકરીઓ પર હુમલો કરતા કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે આવ્યા છે। અમે ઉના સમસ્ત કોળી સમાજ તેમજ સમસ્ત ઠાકોર સમાજ ઉના તાલુકાના શહેર ઉના તમામ કોળી ઠાકોર હોદ્દેદારો તથા આગેવાનો તથા વડીલો ભાઈઓ બહેનો બધી આપ સાહેબને આવેદનપત્ર આપી માંગ કરીએ છીએ। સમસ્ત કોળી અને ઠાકોર સમાજની લાગણી દુભાતી એવું કૃત્ય ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ઉના શહેરમાં આવેલ 80 ફૂટ રોડ પાસે મલ્હાર ઢોસાના માલિક તથા સ્ટાફ એક નાનકડી બાબતે 12/4/26ના રોજ રાતના 10 વાગ્યાની આસપાસ કોળી સમાજના પરિવાર પર એક ગાડી અથડાવવા બાબતે સામાન્ય ઘટનામાં દીકરા અને દીકરી ઉપર લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરવામાં આવેલ છે। આ હુમલામાં મલ્હાર ઢોસાના સ્ટાફે કોળી સમાજની 2 દીકરીઓ ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવેલ છે, જે અંગેની ફરિયાદ ઉના પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે। પરંતુ ઉના પોલીસ દ્વારા FIRમાં મેન આરોપીઓના મલ્હાર ઢોસાના માલિકના સ્ટાફ છે તેવું દર્શાવેલ નથી કે આ મલ્હાર ઢોસાના માલિકે આ કોળી સમાજના પરિવાર ઉપર હુમલો કરે તેવું FIRમાં ઉલ્લેખ કરવામાં આવેલ નથી। તેમજ